નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। માળિયાહાટીના તાલુકાના કેરાળા ગામના સગર સમાજના નવયુવાન દીક્ષિત બહાદુરભાઈ સોલંકી આગ્રા ખાતે આર્મીમાં પેરા કમાન્ડોની ટ્રેનિંગ પૂરી કરી આજે વતન ભવ્ય સ્વાગત કરાયું। નિવૃત્ત આર્મી મેન પ્રમુખ ભગવાનજીભાઈ ગોદાવલા, જયંતિભાઈ ભાલુ, નરસિંહભાઈ કળથિયા સહિતના નિવૃત્તના આર્મીના જવાનો તેમજ કેરાળા ગામના આગેવાનો, સગર સમાજના આગેવાનોએ અને દીક્ષિત બહાદુરભાઈ સોલંકીના પરિવારના તથા જ્ઞાતિના બહેનોએ દીક્ષિતને કુમકુમનો ચાંદલો કરી ફૂલના હાર પહેરાવી કર્યું અદકેરું ભવ્ય સ્વાગત। રેલવે સ્ટેશનમાં અને માળિયાહાટી નાની બજાર તેમજ કેરાળા ગામમાં ખુલ્લી જીપમાં બેસાડી ત્રિરંગા સાથે ડીજે બેન્ડ પાર્ટી, ફોર વ્હીલો, સ્કૂટરની રેલી કાઢી અતિ ભવ્ય સ્વાગત કરાયું। કેરાળા ગામમાં રંગબેરંગી ફૂલોની જાજમ પાથરી દીક્ષિતનું ભવ્ય સ્વાગત કરાયું। દીક્ષિતે પણ ડ્રીલ અને પરેડથી તમામ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। બાઇટ ભગવાનજીભાઈ કોદાવલા, નિવૃત્ત આર્મી, અમરાપુર, ગીર। રિપોર્ટર બનેસી ચુડાસમા, માળિયાહાટીના ટીવી18 ન્યૂઝ। ટીવી18 ગુજરાતી ચેનલ દ્વારા પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે, જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ। નમસ્કાર, ટીવી18 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર।
જય દાસારામ. મારા દીક્ષિતને પેરા કમાન્ડોની તાલીમ પૂરી કરીને આવ્યો અને મને બહુ આનંદની વાત છે. બહુ હું બધાને ને આ બધા જે કંઈ રેલીમાં આવ્યા છે એ બધાનો હું ખૂબ ખૂબ આભારી છું. જય હિન્દ, જય ભારત. સમસ્ત ક્ષત્રિય સગર સમાજ અને તેમજ કેરાળા ગામનું ગૌરવ સોલંકી દીક્ષિતભાઈ જે પેરા કમાન્ડોની ટ્રેનિંગ એટલે ભારતીય સેનામાં અઘરામાં અઘરી ટ્રેનિંગ છે તે પૂરી કરીને સફળતાપૂર્વક તે વતન આવ્યા છે. તે બદલ હું જુનિયર કમિશન ઓફિસર ગોદાવલા રાહુલ ભગવાનજીભાઈ અમારા તમામ સર્વિસ જવાનો વતી ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને તેમના માતા પિતાને નમન કરું છું કે જેને માતૃભૂમિની રક્ષા અને સેવા માટે મા ભારતીના ચરણોમાં તેના દીકરાને અર્પણ કર્યો. અને દીક્ષિતભાઈને ફરી એકવાર અભિનંદન આપું અને ભગવાનને પ્રાર્થના કરું કે તે આ જ રીતે સગર સમાજ અને કેરાળા ગામનું નામ રોશન કરે. જય હિન્દ, જય ભારત. જય જવાન, જય કિસાન. આજ રોજ માળિયા તાલુકાના કેરાળા ગામના ક્ષત્રિય સગર સમાજની અંદરથી દીક્ષિતભાઈ સોલંકી 9 મહિનાની ટ્રેનિંગ પૂરી કરી પરત વતનમાં આવ્યા છે. માળિયા રેલવે સ્ટેશનથી માંડી અને કેરાળા ગામ સુધી 18 વર્ષને સાથે મળી અને તેમનું ભવ્યમાં ભવ્ય સ્વાગત કર્યું. આજે હું તેમના માતા પિતાને અને ક્ષત્રિય સગર સમાજ અને મારી માતાઓ બહેનો દીકરીઓને અને નવયુવાનો વડીલોને ધન્યવાદ આપું કે અમારા માજી સૈનિકો સાથે સાથ સહકાર આપ્યો અને અમારા એક નવયુવાન જોકે પેરા કમાન્ડોમાં ટ્રેનિંગ પૂરી કરી સહી સલામત પોતાનું શરીર લઈને પાછા વતનમાં આવ્યા. એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને આવું કાર્ય હોય તો સાથ સહકાર મળી અને બધાને સમજ આપજો. જય જવાન, જય કિસાન.